બબલુભાઈ આવો 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 બેસો બેસો બેસો. સરસ ટાઈમે તમે આવી ગયા. હું તમારી જ રાહ જોતો હતો કે બબલુભાઈ આવે તો પછી મારે બહાર નીકળવું હતું બીજા કામથી, અને તમે સરસ ટાઈમે આવી ગયા. આપણે ગઈકાલે વાત થઈ હતી, તમને ખ્યાલ હોય તો. બરાબર છે. હવે જે તમારી લોન જે છે ને, આપણે 10 કેટલી કીધી હતી તમે? 10 લાખ. 10 લાખ. ઓકે ઓકે. એ 10 લાખ રૂપિયા તમારા એપ્રુવ થઈ ગયા છે બાપુ. હવે ટેન્શન લેશો નહીં. બરાબર છે. ખુશ છો ને તમે? હા, ખુશ. ઓકે. હવે બીજી વાત કે હું તમને ગઈકાલે કહેવાનું ભૂલી ગયો કે અમારા જે મેન જે છે, અમારા બોસ, મારી ઉપર પણ છે અધિકારી. બરાબર છે. હું તો શું છે, આ બધું હેન્ડલિંગ ને બધું કરીએ આપણે, પણ જે મેન જે કાર્યકર્તા અમારા છે ને, એ છે રાજુ ડોન. કોણ? રાજુ ડોન. આમ તો અમે બધા છે ને એમને મામા તરીકે બોલાવીએ છીએ, રાજુ મામા. બધા એ રીતે જ ઓળખે છે, રાજુ મામા. હવે એ જે છે ને બહુ ડેન્જર માણસ છે બાપુ, અને એ જે છે અમારા ઉપલી અધિકારી છે. હવે એમણે અમને કીધું કે ભાઈ ચલો લોન આપીએ. એટલે મેં પછી એમને કીધું કે ભાઈ સારા માણસ છે, બરાબર છે, ડોક્યુમેન્ટ ને બધું કમ્પ્લીટ છે, એટલે ચિંતા જેવું કાંઈ નથી. હવે એ રાજુભાઈ છે તમે જોયા છે કોઈ દિવસ એમને? ના. નથી જોયા? અરે બાપરે. અરે એમને તો આખું આણંદ, ગુજરાત, સૌરાષ્ટ્ર બધા જ ઓળખે છે ટોટલી. કચ્છમાં તો એમનું બહુ મોટું નેટવર્ક છે બાપુ, ખતરનાક નેટવર્ક. એમના જેવું કામ એટલે જબરજસ્ત. રાજુ મામા. બરાબર છે. હવે એમનો મારે ફોન આવ્યો તો સવારમાં જ કે ભાઈ બધું ઓકે થઈ ગયું છે, એ ભાઈના પૈસા તમે આપી દેજો કે. બરાબર છે. આ બધું રેડી થઈ ગયું છે. પૈસા મામાએ બધી લોન પાસ થઈ ગઈ છે. બરાબર, મામાએ કરી દીધી છે. હવે એ છે ને મોટા ભાગે આમ તો રાજુ જે મામા છે ને કોઈના સહી નથી કરતા છે, કારણ કે એ બધું ઘણું પૂછે છે. પણ આપણે શું છે, પૈસા મારે લાવી આપવાના ને ભાઈ. પૈસાની જિમ્મેદારી મારી. ભાઈ આમાં સમજાય દઈએ કે ભાઈ રાજુ મામા પૈસા તમને આવી જશે, ટેન્શન લેશો નહીં. પૈસા તમારા કઈ જશે નહીં. બરાબર છે. હવે એ તમને પૈસાનો મેં તો ચેક તમને આપી દીધો હતો. બરાબર છે. એ બધું ઓનલાઈન બધું કરી જ દીધું છે. હવે ચેક તમારે શું છે, બેંકમાં જઈને 1-2 દિવસની અંદર મૂકી દેજો, એટલે તમારા પૈસા જમા થઈ જશે. કોઈ બીજી ચિંતા કરવાની જરૂર નથી. બધું સેટઅપ થઈ ગયું છે. બરાબર છે. પણ હવે રાજુ મામા જે ખરા ને, એમણે ભાઈ બધું મને ફરી રિપીટ કરવાનું કીધું છે કે એમને ફરી એકવાર સમજાવી દેજો કે આપણી બધી પ્રોસેસ બરાબર છે. એટલે આપણે તમને સમજાવી દઈએ છીએ કે ભાઈ કેવી રીતની લોન છે. બરાબર છે. બધું સેટઅપ બધું રેડી જ છે. હવે મેં પહેલા તમને વાત કરી હતી, ખ્યાલ હોય તો, કે ભાઈ તમારે આટલા ટકા વ્યાજ છે, બીજું કે તમારો ઈએમઆઈ કેટલો આવશે. બરાબર. 30,000 રૂપિયાની વાત થયેલી, ખ્યાલ હોય તો તમને, કે ભૂલી ગયા તમે? યાદ છે ને? સરસ. હવે એમાં બાપુ એવું છે કે જો તમારા હપ્તા ના ભરાયા, બરાબર છે, તો અમારી પાસે બધી સિસ્ટેમેટિક વસ્તુ છે. કેવી સિસ્ટેમેટિક? ગભરાવતો નહીં. તમે તો બહુ મસ્ત માણસ છે યાર, જોરદાર જેન્ટપા. આ તો શું છે, અમારા જે મામા જે ખરા એમને અમને જે બધું કીધું એ બધું તો બધી પબ્લિક સમજાવવું પડે ને બાપુ. હે કે આ તો બિઝનેસ છે યાર. હે એટલે અમે જો પેલો હપ્તો તમે ભાઈ લઈ જાઓ, કદાચ કઈક કામથી તમારે કઈક પ્રોબ્લેમ થયો, બરાબર છે, તો અમે છે ને ભાઈ આ છે, જોયું તમે? આ જે પ્લાસ્ટિક નો છે, ગભરાવતો નથી. આ તો બધી મામા જે કીધું એ રીતનું મારે સમજાવવા પડે. આ પ્લાસ્ટિક નો છે, આનો ઉપયોગ અમે કરી લઈએ છીએ. બરાબર છે. એટલે આની કોઈ બહુ વાંધો
નથી. પણ મહિના ઉપર કઈક 2-5 દિવસ છે ભાઈ, હે તો પછી અમારે તો કઈક ફેરફાર લાવવો પડે ને. હા લાવો. હે એટલે અમે એના માટે છે ને ભાઈ બધી સિસ્ટમ રાખી જ છે, બરાબર છે. 1.5 મહિનો થાય તો પછી અમે આનો ઇસ્તેમાલ કરીએ. આ તો ગભરાવતો નથી, આ તો ભાઈ જે નિયમમાં છે એ બધું સમજાવું, બરાબર. કારણ કે અમે કોઈ જાતના ડોક્યુમેન્ટ લેતા નથી, બરાબર છે. તમારી પાસે માંગ્યું કશું ભાઈ? ના. કઈ રહો છો, શું છે, આ છે બબલુભાઈ, બરાબર. તમારું નામ એટલું યાદ છે, બહુ ઇનફ થઈ ગયું યાર. એટલે આપણું બીસો નહીં તમે, બરાબર છે. એટલે આ તમારો 1.5-2 મહિના થાય તો પછી અમારે એટલે બીસો નહીં, બસ બીજું કાંઈ નથી. હવે ત્રીજું છે બાપુ, અમારી પાસે સાધન આ છે. શું છે? બેલ્ટ. સમજ્યા? આ અમે છે ને ભાઈ પબ્લિક હોય ને પબ્લિક, ત્યારે બધું પબ્લિક હોય ને એની મેં ઇસ્તેમાલ કરીએ. ત્યારે તમારા 2.5 મહિના થઈ ગયા ને ભાઈ, તારા હાજી ને એનો ઉપયોગ કરીએ અમે. એટલે ગભરાવતો નહીં ભાઈ, બીસો નહીં તમે. આ તો જે સિસ્ટમમાં જે મામા કે એ રીતે અમારે ચાલવું પડે ભાઈ, બરાબર છે. એટલે બીસો નહીં તમે, ગભરાવાની જરૂર નથી. બાકી પછી જો 3 મહિના થઈ જાય, 3 મહિના ઉપર થઈ જાય તો પછી અમારે શું કરવાનું ભાઈ? હે અમારા પછી કઈક તો ભાઈ ને એક્શન કઈક નવું કઈક પ્રોજેક્ટ લાવવો પડે ને. હા લાવો. કીધી વસ્તુ છે યાર. તમે માણસ જોરદાર છો, મને લાગે છે યાર. તમારે તો અત્યારે બધા ભરતો એવા લાગો છો મને તો. ખરેખર આમ જોવાનું તો તમે જેન્ટલમેન. અરે અમે બીજું બધા સાધનો છે અમારી પાસે. આ લોખંડની પાઇપ છે. શું છે? લોખંડની પાઇપ. આ એક પણ ભાઈ, આ એક જ ખાલી. એટલે એડવાન્સ છે ને, એડવાન્સ 2 મહિનાના પૈસા લોકો ભરી દે. આ એક પડે ને એવું કે બાપુ તમે છે ને 2 મહિનાના લઈ જાઓ એડવાન્સ, એવું કે. એના તમને બીવડાવતો નહીં ભાઈ. આ તો શું છે? સેફટી છે. એટલે ગભરાશો નહીં આ બધી વસ્તુ જોઈને, બરાબર છે. હવે બધું મેં રેડી કરી દીધું છે, ટેન્શન લેશો નહીં, બરાબર છે. હવે બધું ઓકે થઈ ગયું. તમારે જવું હોય તો જઈ શકો છો, બરાબર છે. ચલો મળીએ ત્યારે. ઓકે થઈ જશે તમારું કામ, જાઓ. ચલો હવે ભાઈ એમનું તો કામ પતી ગયું, બરાબર છે. હવે મામાને જે હતું કામ, રાજુ મામા, હવે એમને પણ મારે મેલ કરી દેવો પડશે. પછી પાછળથી બહુ રકઝક કરે છે, બરાબર છે. સારું ચલો. બેસ અહીંયા આગળ, બેસી જા તું, બેસી જા. હે ગાડીઓ ફેરે હોય ત્યાર તો મજા આવે છે ભાઈ. ગાડીઓમાં તો તમારે મજા પડી જાય છે ચલાવવાની, બરાબર છે. આ તો 3 મહિનાથી શોધીએ છે ભાઈ તમને. કેટલા મહિનાથી? 3 મહિનાથી શોધીએ. તમને ખબર પડે છે ભાઈ? આ પૈસા કેટલા? 10 લાખ રૂપિયા આપ્યા છે. કેટલા? 10 લાખ રૂપિયા આલ્યા છે. અને તમને બધે હોદ કરવાનું અમારે, હે? અને પૈસા બીજા બાકીના ક્યારે ભાઈ? કઈ હપ્તો ભર્યો નહીં, આવું તે ચાલતું હોય ભાઈ, હે? અમારા આગળ પેલા મામાને જવાબ આપો. પણ અમારી બેંકનું નામ તમે સાંભળ્યું છે? બૈડા ફાડ બેંક. કઈ બેંક? બૈડા ફાડ બેંક. જ્યારે તમે લોન લેવાય ત્યારે પણ તમને સમજાયા હતા કમ્પ્લીટ, બરાબર છે. બધી સિસ્ટમ સમજણ પાડી હતી કે નહીં તમને? પાડી. હે બરાબર છે. આ 3 મહિના થવા આયા ભાઈ, સમજી લેજે. એટલે હવે પછી જે છે ને, હવે તો નહીં છોડવામાં આવે ભાઈ. એટલે ભાઈ ખ્યાલ આવી ગયો ને તમને? પૈસા મારા પૂરેપૂરા જોઈએ, બાકી પછી મને કહેતા નહીં, બરાબર છે. મારે પણ ઉપર જવાબ આપવાનો હોય છે. ખ્યાલ આવ્યો? હે ભાગો ભાગો.